અરે ઠાકર ધણી અરે ઠાકર નો હાથ માથે રે યાદ યમે ગોવાળિયા રે મારવાડ દેશના આવલી વાડે ને તું દરકે સારો ના મારો સારો મારો સારો અપ્પા તારા ને સારવાનો બોલતોય નહીં મારે સાથ યો જો એ ઈયા હું જાઉં છું કાઈ તું ગયો તો પંગની ઓલે કે તાર મારો એલા તું રોજ સરી જામ હાલે એટલે મેં કે રે તું હતો પછી આ મારો એલા તારા ઢોરા સારવાના એલા ઢોર ખોરે ખરે તો ખડ તો બધું હુકાઈ ભલા મારા બકરા ઢોરા હુકાઈ ગયા એલા વગરા ઢોરા ને ખડ હુકાઈ ગઈ એમ કહું છું ઘરકો સાંભળ્યા ઓલો તમારે વગર ને સાગના 12000 લોટ થઈ જશે નકામી રેવા દીજો બાદ થઈ જશે ઘણી વારમાં તારે બાર દૂર છે તમે બે છે કરો હું મારા ઢોરા સારવા જાઉં છું એકે આવતા નહીં રેવા દીજો હું મારે સારવાના એમ કીધું મે એ હીરિયા તને કહું છું સાચતો નહીં તું રેવા દે મૂસા રેવા દે નકામી થશે ઘણી વારમાં અલા આના સમજાય જા તું નકર આ મારા લાકડીનો માર ખાશે તમે સારવા મારા તો હાલો ભાઈ જે પગી દે ઢોર મારવા જાય હાલો હાલો જાઓ હાસી ભેંસ ને ઘી ખાધું છે ધ્યાન રાખજો મારે કાંડા બળ કેટલી તને ખબર છે તે તો ઘેટા બકરાનું દૂધ પીધું મેં ભેંસ નું દૂધ પીધું ભેણ ખબર પડે ને તાજું તાજું તત્તર લીટર દૂધ પીવું છું તું મને શું માનું એમના જામી ગયો હું જો મારી વાત આપણે નોખા નોખા જઈ એમ કરવી તને હારે સારી મત કહું છું નોખું નોખું જાવ કે હારે સારી શું ભાઈ ની શું એટલે બાજરી હું આ બધા ગોવળે આપણે બધા ભાઈઓ તો થઈ તો ભેગા હું બાજરી જો ઓલો નોખો ઉમડી ગયો જો ઓલો નોખો મેરો હાલ અલા મેરો આપણે આગો નીકળી જાવનો એ અલા આયા હું હોના જેવું લાગે છે ભાઈ અલા કાક સમકાય છે હું કેમ કરવી તને તને ભોનો નીકળે તો મારું નકર બીજું કઈ હું તમારું મેરુન મોકલ્યું શું છે મેરુન મોકલો મેરુન મોકલજે બધું ખોદી દઈને ભાગી જઈ કામ કરી આપણે મેરુન નીકળી આપણે આ તે એને મોકલી દે સમજો મેરુન ના મોકલ દે તો આપણે પેલા જઈ
એ હું કેમ કે તું બકરા તું ઢોર સાઈડ અમે જવા દે કે એ બીજે જાય કરું એક કામ કર બધા ઢોરા લઈને જા અમે આવી છીએ હાલો હા શું કહું છો મેં હાલો હું કેમ કરી હાલો 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 એટલે હા બોલો આગો આગો હા બોલો આગો માગુ જાને આગુ જાને હમણાં જ મેં કીધું આપણે બાજવાન નહીં ભાઈ ભાઈ ગોવાળિયા ભાઈ એટલે બાપા તેણી હારે ખોદી છે નીકળે તેણી ભાગ જાવી હાલો કાઈ વાત ના ઓલો કોઈ શું ચકરા લઈ લે હાલો ખોદી નાખો હું નીકળું હોનું છે હું ખોદો ખોદું નથી પેલા જોઈ એટલે હું તો બસ ખોદી ને હમણાં નીકળશે ભાળ હાલો ખોદો એટલે કોઈ આવશે ને એટલે ભાળે જઈને પેલા ખોદી નાખો ખોદો ખોદો હે ખોદો ખોદો આ હોનું છે ઈ મારું મેં કીધું તો આ તો કાક સિંહાસન છે સિંહાસન છે હોનાનું એટલે ઈ મારું એ તારે એકલી ઊભો થા ભાઈ વિડિયો છો એની માથે હું મારા જેવા અકલ માં હોય હાલે એ રાજા હલો ખબર પડી તારી ડૂ ને ખબર પડી ગઈ અરે ગોળિયા તમે શા માટે લડી રહ્યા છો અમે અમારા ખેટા બાટે ચર્ચા કરી છે સારું ઘેટા બકરા આટો લડી રહ્યા છે અરે કોઈ મોટો નહીં બોલવાનું ને બહાર કોઈ હાસો નહીં બોલવાનું કે જે સત્ય તો બોલે છે ને શા માટે ઝઘડો કરી રહ્યા છે અને શું ચર્ચા કરે છે ફરીથી જાઓ પ્રધાનજી જેવી તમારી આજ્ઞા અરે ગોળિયા સાચું બોલી જાઓ તમે શા માટે લડી રહ્યા છો અરે પ્રધાન આયા કાઈ નથી અમે મારા ખેટા બકરા માટે લડી રહ્યા છીએ બીજું કાઈ નથી આ મારા બે બકરા લઈ અમારા બકરા કુવાણા છે એમાં અમે લડીએ છીએ અરે વાંધો નહીં અરે મહારાજ એમના ઘેટા બકરા આટો લડી રહ્યા છે તો પ્રધાનજી ફરીથી એક તેમના બકરા હાથો બાજી રહ્યા છે ને જો સત્ય વાત કહે તો તેને સોનાનું ઇનામનું વચન આપો અરે જે વાત હોય સત્ય તમે મેં માંગા યાદ હે એટલે હે ખોટું બોલ છું કાળ ખોટું નહીં કીધું કહી દીધી અમે ઇનામ તાઈને ભાગ હોય ને કાળ ખોટું નહીં કીધું ને ક્યાંય હંસવા પડે જેલમાં ઓલા હાસુ કી સત્તો હે પાછે ખોટું કી સત્તો હે પાછે કાઈ નહીં દો રવા દે કહી દેવા તો નવા કાળ ખોટું લેવાનું છે ને આપણે જેલમાં પૂછ્યા હતા ખેટા બકરા કોણ સાચી એ કરતા આજે શું થાય કહી દે કાઈ નથી કાકા હોના જેવું આ ગોદાની લે માં ગોદા જાવ હોના જો આ પ્રધાનજી અમને આખા ખોના જેવું કર્યું છે
રાજા જજો ઇનામ 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 હો ઇનામ અમાર ત્રણને પાક પડે એવું આપજો. તેમને કાંઈક ખોદકામમાં કાંઈક મળ્યું છે સોના રેતું, ઈ આટોને ઝઘડી રહ્યા છે. સત્ય તો વાત છે ને પ્રધાનજી, નકર હું પણ તમારી સાથે ચાલું છું. ચાલો પ્રધાનજી. મહારાજે ઘણી ઘણી અરે ગોવળિયાઓ, તમે શા માટે ઝઘડો કરી રહ્યા છો અને શા માટે ટોળે વળીને ઊભા છો? સત્ય કહો. જો સત્ય કહેશો તો તમને સોનાનો હાર આપવામાં આવશે. જો જૂઠું કહેશો તો જેલની કોઠીની સજા મળશે. ક્ષમા કરો મહારાજ ક્ષમા કરો જો આ જેવું મોટા મોટા છે જો આ સિંહાસન જેવું કાંઈક ખુરશી જેવું છે તમને ખબર ન પડે અરે આ તો સિંહાસન છે. આ તો મારા રાજમાં જ શોભ છે. તો ગોળિયાઓ, મારા રાજ્યની અંદર આ સિંહાસન લઈને ચાલો તો તમને સોનાની મોહર આપી. પણ થોડુંક જાજુ આપજો થોડેક ન થાય ત્રણ છે ત્રણ આજુ એટલે તેણે સરખો ભાગ આપી મારા રાજ્યની કચેરીમાંથી લઈ જજો. તમે મારા રાજ્યમાં લઈને ચાલો સિંહાસન. તમે ધનવાન બની જાઓ તો અમારા હલો ઓય કાઈ ગયો ને મેરું ઓય ઠીકડા કામ ઠીકડા હો આજુ કહું છું આજુ. એને કહેવામાં કે હો નારાયણ ખોટું છે. એ વાગા મેગી ના માય ઈના મીના મળવાનું છે ને ઈના ઉપાડો સિંહાસન. ઉપાડો. એ સિંહાસન લઈ લે હાયા કોવાળિયા હાયા સિંહાસન લઈને હાયા રે કોવાળિયા સિંહાસન લઈને હાયા રે કોવાળિયા રાજમાં હાયા ગોવળ રાજમાં રે હાયા. તો અરે ગોવાળો, તમારી હાથની સોનાની મોહરની અને હાર લઈને મારો પ્રધાન લેવા ચાલ્યો છે. તો હમણાં જ આવે છે. થોડીક પ્રતીક્ષા કરો. અરે જલ્દી કરજો, અમારા ઢોરા સારાના બાકી છે. ભૂખ્યા ઢોરા હે દૂધ નહીં આપે મારા રાજ્યમાંથી અંતરે તમારે જે જોતું હોય ને એટલું દૂધ લઈ જજો. મહારાજ તમે ઘેટા બકરા સારો અરે ના હે એમને તબેલા હોય મોટા અહીંયા કામ કરતા કામનું પૂછું મારા કામ છે કઈ તમારા રાજ્યમાં કામ બા મત ગયા ને મેં આવી કામે છે. તમારે ત્રણેયને સાથે જ આવવાનું. પગાર હું આપશે પગાર તો 10,000 15,000 20,000 30,000 મારા રાજા છો એટલે 50,000 તો દેવા જ પડે હો. તમારા ને અમે કામ આવશું તો ઢોર બકરા સારવા તમારે જવું. હાલો, મારા રાજ્યની અંદર જે તમે સિંહાસન લાયા છો, તમને સોનાની જે મોહર આપી છે, હાર આપ્યો છે, ત્રણેય ભાગ પાડીને લઈ જાઓ. ઓય લાવો હાલો આ સિંહાસન તો જો ચારેય બાજુ 8 પૂતળીઓ દેખાય છે. જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવી પૂતળીઓ છે અને ચારેય બાજુ 8 પૂતળીઓ છે. કુલ થઈને 32 પૂતળીઓ છે. તો આ સિંહાસનમાં મારું રાજ ચાલશે. હું આસન ગ્રહણ કરીશ. તો હું અત્યારે હાલ આસન ઉપર જાઉં. થોભી જાઓ. અરે તમે ક્યાંથી બોલો છો? હું આ સિંહાસનની અંદરથી 32 પૂતળીઓ છે એમાંની એક પૂતળી બોલું છું. તમે સિંહાસનમાંથી પૂતળી બોલો છો એમ? હા. તો શા માટે મને સિંહાસન ઉપર નથી બિરાજવા દેતા? અરે રાજા ભોજ, આ સિંહાસન ઉપર કોઈ એવો ન્યાયવર્ષી રાજા હોવો જોઈએ જે સડે સગડાનો ન્યાય કરતો હોય. 32
પૂતળીની અંદર કોઈ પૂતળી ઉપર ભેદભાવ નો રાખતો હોય એવો રાજા આની ઉપર બિરાજમાન કરી શકે છે. તો એવો કોણ રાજા હતો જેમાં બધા જ ગુણો હતા? જે પ્રજાનો પ્રતિપાલન હતો, દુઃખ ભંજન રાજા હતો અને ભદ્રેહો નર રાજા હતો. તો મારે તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણવો છે. આ તો સાંભળો મહારાજ, ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ આપ સિંહાસનનો હકદાર છે. ઇતિહાસ એન્ટ્રી. આજનું નાટક રાજા વીર વિક્રમ છે. રાજા વીર વિક્રમ અને રણથંભોર નગરીનો સ્વયંવર. એન્ટ્રી. માં પાવીને તે આપો આજ બિરાજમાન હોય અને એ સડી સકલીનો ન્યાય કરવા વાળો ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ. અરે સૂર્ય વિનાનો દિવસ સુનો લાગે, ચંદ્ર વિનાની રાત સુની લાગે અને એવી જ રીતે મારા પ્રધાન મનસાગરા વિના મારી આ સભા સુની લાગે. પ્રધાનજી વેલકમ ડેડી વેલકમ. અરે પ્રધાનજી આપણા રાજમાં કેવું ચાલે છે પ્રધાનજી? યસ ડેડી, જેમાં તમારી જેવા રાજા રાજ કરતા હોય અને મારી જેવો હોશિયાર પ્રધાન રાજ કરતો હોય એમાં કઈ ઘટે? અરે પ્રધાનજી આપણે રાજ્યની દરેક પ્રજાની તમે સાર સંભાળ લ્યો છો ને ટાઈમે ટાઈમે. બાપુ એમાં કઈ કહેવાનું હોય પછી એમાં કઈ ઘટતું જ હોય પછી ઘટતું જ હોય પછી. તો પ્રધાનજી અત્યારે આપણે નગર ચર્ચામાં જવું છે તો ચાલો. ચાલો ચાલો વગાડો, વગાડો. વગાડો.
રહે. બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ એ હું ક્યાંક જાગો છો? અરે બોલો બોલો પ્રધાનજી બોલો. એ બાપુ આ ગામમાં હું ગયો તો આંટો મારવા અને એવું સંભળાય છે કે રણથંભગઢની રાજકુમારી બહુ રૂપાળી છે, બહુ રૂપાળી છે. એવું છે એમને પ્રધાનજી? તો મેં તો ફોટો લોન ફાઇનલ કિન્ની, ફોટો લોન ફાઇનલ કિન્ની, એટલે તમારી હાટો મારી હાટો નહીં, તમારી હાટો મારી હાટો નહીં. બોલો આગળ પ્રધાનજી બોલો, શું કહેવા માંગો છો તમે? એટલે બાપુ કહેવાનું એમ થાય છે કે રણથંભગઢની રાજકુમારીનો સ્વયંવર છે તો બધાય રાજા જાય છે, તો મેં કીધું અમારા રાજાનું ફોર્મ ભરી દો, અમારા રાજાનું ફોર્મ ભરી દો. પણ પ્રધાનજી તમારી બધી વાત સાચી છે, પણ મારી ઉપર આ રાજની જવાબદારી છે પ્રધાનજી. પણ બાપુ આવડો મોટો તમારો પાળેલો આવડો હતો ને તે હજુનો આવડો કર્યો કેદી કામમાં આવશે? એ વાત સાચી છે પ્રધાનજી. જો તમે મને રણથંભનગરીના રાજકુમારીના સ્વયંવરમાં જવાનું કહેતા હો તો હું આ રાજ્યની જવાબદારી તમને સોંપું છું પ્રધાનજી. ઈદ કરવા માંગુ છું, ઈદ કરવા માંગુ છું. તો પ્રધાનજી આ રાજ્યની જવાબદારી હું તમને સોંપું છું. જોજો કોઈની ઉપર આંસ ન આવ્યો. અરે કોઈની ઉપર ઘાસ ન પડવા દો, કોઈની ઉપર ઘાસ ન પડવા દો. બાપુ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે એવી કઈ વાત છે પ્રધાનજી? એમાં એવું છે કે ઈ રણથંભગઢની રાજકુમારી છે ને એટલી રૂપાળી છે, એટલી રૂપાળી છે ને તો એના રાજા જે રહ્યા ને એને હાથ પોરી ગોઠવેલી છે, હાથ પોરી ગોઠવેલી. બોરી એમ? હા, અને હાથ પોરી એક થી એક સળિયાતા રાક્ષસોને મૂકેલા છે. જો એ રાક્ષસોને હરાવતો હરાવતો પોગી જાય તો એ રાજા રણથંભગઢની રાજકુમારીને વરી જાય. અરે કાંઈ વાંધો નહીં પ્રધાનજી. જેના ભેળે એની કુળદેવી માં હરસિદ્ધિ હોય એના સાથ પાસે હું સામે 100 ફોરી આવે ને તો એનો કોઈ વાળ પણ વાકો ન કરી શકે. એ તો બાપુ તમારી વાત જ ન થાય ને. તો કાંઈ વાંધો નહીં પ્રધાનજી, આ રાજની જવાબદારી હું તમને સોંપું છું. બધાનું ધ્યાન રાખજો હો પ્રધાનજી. પાકું. કોઈને આસ ન હોય તો આજની સભામાંથી કોઈ ન તમે આવો ને આમ નામ બેહાડો. બોલો. બધાની ધ્યાન રાખજો. આજે બીજી વાર કહું છું હો પ્રધાનજી. પણ ઈ તમે ઉપાધિ કરો માં કાંઈ તમે ને જીતીને આવવાનું નથી ને કાંઈ એવું હોય તો કાંઈ વાંધો નહીં હાલ પ્રધાનજી, તો હું જાઉં છું. વાંધો નહીં. રાજકુમારીના સ્વયંવર. વાંધો નહીં, વાંધો નહીં. હવે રાજ હાથ લાગ્યું લે, હવે રાજ હાથ લાગ્યું લે. હવે જોજો તમારે જોવા હોય તો રાક્ષસ એક થી એક એવો મૂકેલો છે ને કે બાપુ કઈ આવવાનું નથી. રાજ હવે આપણા બાપનું, રાજ હવે આપણા બાપનું. ના હવે ગાના વાળી રહેવા દો, ઘણું થયું. Ha 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 ha!
સાબરી કરી છે મેં લગામ, સાબરી કરી છે મેં લગામ, સિંહે તો મારા રથે જોડા છે. જોયું મારું ઉજળાયું, સિંહને જોડે છે મારા રથે, સિંહને જોડે છે મારા રથે, નાગની કરી છે લગામ, જોયું મારું ઉજળાયું. ઘણા ટાઈમથી કોઈ શિકાર મળ્યો નથી અને જાણવામાં આવ્યું છે કે રણધમ નગરીની અંદર રાજકુમારીનું સ્વયંવર રચણ. તો લાય રણધમ નગરી જવાના રસ્તે પોરી થઈને ઉભો રહો. કોઈના કોઈ મનુષ્ય જરૂર આવશે અને મારો શિકાર બનશે. અરે હું કોણ કે પાખાડો? અરે ભાઈ પાખાડા, આપણે કેટલાય દિવસોથી જંગલમાં શિકાર કરવાની છે. ચાલ આજે શિકાર કરવા માટે છે.